નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે તમારા બધાની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં। મિત્રો, આજે આપણે વાત જાણીશું માતા લક્ષ્મીની ચેતવણી, જે આ એક ભૂલ તમને અને મને કંગાળ બનાવી શકે છે, તેના પર આપણે આજે વાત કરવાની છે। મિત્રો, ચાલો આપણે જાણીએ આજની માહિતી વિશે, જે માતા લક્ષ્મીજીએ શું કહે છે। મિત્રો, એક સમયે દેવર્ષિ નારદજી કૈલાશ પર્વત પહોંચ્યા। ત્યાં બિરાજમાન જગતજનની માતા પાર્વતીજીને જોઈને તેમણે અત્યંત નિવર્પ્રમાણ કર્યા અને મુખ પર સ્મિત સાથે નારદજીએ જિજ્ઞાસા વ્યક્ત કરી, હે માતા, મારા મનમાં એક સંશય છે। આ સંસારમાં દરેક મનુષ્ય ધનની કામના કરે છે, પરંતુ દરેકને સુખ અને માનસિક શાંતિ કેમ પ્રાપ્ત થતી નથી? મેં જોયું છે કે અનેક લોકો આખું જીવન કઠોર પરિશ્રમ કરે છે, છતાં ગરીબીમાં જીવન પૂરું કરે છે, જ્યારે કેટલાક લોકો ઓછા પ્રયાસ પણ અખૂટ ધન સંપત્તિ અને સુખ ભોગવે છે। આ ભેદભાવનું કારણ શું? માતા પાર્વતીએ મંદ સ્મિત સાથે ઉત્તર આપ્યો, હે દેવર્ષિ, તમારો પ્રશ્ન અત્યંત ગહન છે। યાદ રાખો, ધન હોવું અને સુખી હોવું એ બંને અલગ બાબતો છે। ધન અનેક લોકો પાસે હોઈ શકે છે, પરંતુ સાચું સુખ દરેકના નસીબમાં હોતું નથી। નારદજીની જિજ્ઞાસા વધી ગઈ। તેમણે પૂછ્યું, માતા, શું સુખ અને ધન વચ્ચે કોઈ ગુપ્ત સંબંધ છે? એવું કયું રહસ્ય છે જેને જાણવાની મનુષ્ય ધન અને સુખ બંને પામી શકે છે? એ કયા દુર્ભાગ્ય લોકો છે જેમને જીવનભર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી? માતા પાર્વતીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, નારદ, ધનનો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે, જ્યારે સુખનો સંબંધ મનુષ્યના કર્મો અને તેના સંતાનો સાથે છે। આ વાતચીત ચાલી રહી હતી ત્યાં જ વાતાવરણમાં એક દિવ્ય સુગંધ પ્રસરી ગઈ અને તેજસ્વી પ્રકાશ પુંજ સાથે માતા લક્ષ્મી સ્વયં ત્યાં પ્રગટ થયા। દેવી લક્ષ્મીએ ગંભીર વાણીમાં કહ્યું, નારદ મુનિ, તમારી શંકાનું સમાધાન કરવા હું સ્વયં આવી છું। સાંભળો, જ્યાં મારી કૃપા હોય છે ત્યાં ધન અવશ્ય હોય છે, પરંતુ જો તે વ્યક્તિને સંતોષ નામનો તત્વ ન હોય તો મારું આપેલું ધન પણ તેના માટે દુઃખનું કારણ બની જાય છે। નારદજીએ હાથ જોડીને પૂછ્યું, હે માતા, શું આપનો સંકેત છે કે ધન અને સંતોષનું બંનેનું સંતુલન જરૂરી છે? અને કૃપા કરીને એ પણ જણાવો કે મનુષ્ય એવી કઈ ભૂલો કરે છે જેના કારણે તે ગરીબમાં જન્મે છે અને ગરીબમાં જ મૃત્યુ પામે છે? માતા લક્ષ્મીએ સમજાવ્યું, હા નારદ, ધન ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેની સાથે ધર્મ અને પરોપકાર જોડાયેલો હોય છે। જે માત્ર પોતાના સ્વાર્થ માટે ધનનો સંગ્રહ કરે છે, ત્યાં હું ક્ષણિક તો રહું છું, પણ કાયમી નિવાસ નથી કરી શકતી। માતા પાર્વતીએ કહ્યું, અને જે પોતાના ધનનો ઉપયોગ બીજાની મદદ કરવામાં કરે છે, ત્યાં હું પણ પ્રસન્ન થાઉં છું। એવું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે। નારદજીએ ખૂબ ઉત્સુકતાથી પૂછ્યું, હે માતા, હું આપ બંને પાસેથી જાણવા માંગુ છું કે મનુષ્ય કયા કારણોસર હંમેશા ગરીબ રહે છે? કયું કાર્ય, કઈ આદત કે કયો વ્યવહાર તેને ગરીબ તરફ ધકેલી દે છે? માતા લક્ષ્મીએ મધુર સ્વરમાં કહ્યું, નારદ, તમારો આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે। ધન તો હું બધાને આપું છું, પરંતુ કેટલાક લોકો તેને સંભાળી શકતા નથી। ગરીબી માત્ર કર્મથી નથી આવતી, તે મનુષ્યના સ્વભાવ અને આચરણથી પણ આવે છે। માતા પાર્વતીએ ગંભીર સ્વરે કહ્યું, સાચું કહ્યું બહેન લક્ષ્મી, કેટલાક લોકો પોતાની નિષ્ફળતાનું કારણ બીજાને માને છે, પરંતુ સત્ય એ છે કે તેમની પોતાની આદતો જ તેમને દરિદ્ર બનાવી દે છે। નારદજીએ નિમ્રતાથી પૂછ્યું, હે દેવી, કૃપા કરીને વિસ્તારથી જણાવો કે કઈ આદતો વ્યક્તિને ગરીબ બનાવે છે? માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, આજે હું તમને મારા એક એવા ભક્તની કથા સંભળાવું છું જેમાં ધન, પુણ્ય અને સાચા સુખનું રહસ્ય વિસ્તારથી છુપાયેલું છે। અને એ રહસ્ય એ છે જેનાથી ઘણા જાણ થશે કે તે કયા લોકો છે જે હંમેશા ગરીબ જ રહે છે। નારદજી આદરપૂર્વક કહ્યું કે હે માતા, હું અત્યંત ઉત્સુક છું, કૃપા કરીને તે કથા વિસ્તારથી સંભળાવો। માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, આજે હું તમને એક એવા પરિવારની કથા સંભળાવું છું જે ધન, માન અને સંસ્કાર ત્રણેયથી સંપન્ન હતા। તેમના ઘરમાં કોઈ ચીજની કમી નહોતી, છતાં પણ તે ઘરમાં એક પરીક્ષા આવવાની હતી। નારદજીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, હે માતા, કૃપા કરીને જણાવો તે કયો પરિવાર હતો? માતા લક્ષ્મીએ કહ્યું, તે એક અત્યંત સંપન્ન પરિવાર હતો। ઘરના આધેડના માતા પિતા શ્રદ્ધાળુ, ધર્મપરાયણ અને નિર્મળ સ્વભાવના હતા। તેમના 4 પુત્રો અને 2 પુત્રીઓ હતી। બધા શિક્ષિત, સંસ્કારી અને આજ્ઞાકારી હતા। 2 મોટા પુત્રોના લગ્ન થઈ ચૂક્યા હતા અને બંને વહુઓ પણ પતિવ્રતા, શાલીન અને સેવાભાવી હતી।
તે ઘરમાં પ્રેમ, શાંતિ અને શ્રદ્ધાનું વાતાવરણ હતું. માતા લક્ષ્મીએ કહ્યું કે હે નારદ, એ જ પરિવાર જેનું મેં પહેલાં વર્ણન કર્યું તે માત્ર ધનવાન જ નહીં પરંતુ અત્યંત ભક્તિપરાયણ હતું. રોજ સવારે જ્યારે સૂર્યોદય થતો ત્યારે આખો પરિવાર જાગી જતો. બધા એક સાથે સ્નાન કરતા, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરતા અને પછી આંગણામાં ઊભા રહીને સૂર્યદેવને જળ અર્પણ કરતા. માતા પાર્વતીએ સ્મિત સાથે કહ્યું, એવા પરિવારો દુર્લભ હોય છે જે સમૃદ્ધિ વચ્ચે પણ ઈશ્વરને ન ભૂલે. માતા લક્ષ્મીએ કહ્યું, હા પાર્વતી. પછી તેઓ તુલસી માતાને જળ ચડાવવા સુગંધિત દીવો પ્રગટાવે અને તુલસીની ચારે બાજુ પરિક્રમા કરતા. ત્યારબાદ આખો પરિવાર એક સાથે બેસીને મારી પૂજા કરતો. તેઓ આરતી ગાતા હતા. પછી બધા મારા ચરણોમાં પ્રણામ કરતા અને પછી પોતાની દિનચર્યા શરૂ કરતા. નારદજીએ પ્રસન્ન થઈને કહ્યું, હે માતા, આ તો અત્યંત પવિત્ર પરિવાર પ્રતીત થાય છે. જ્યાં ભક્તિ અને અનુશાસન સાથે હોય ત્યાં આપ સ્વયં વસતા તો હશો. માતા લક્ષ્મીએ કોમળ સ્વરે કહ્યું, સાચું કહ્યું નારદ, હું એ જ ઘરમાં સારિત રૂપે રહું છું, જ્યાં સવારના પહેલા પ્રકાશમાં આરતીનો પ્રારંભ અને રાતના અંતે કૃત્યજ્ઞાનનું શ્રવણ થાય છે. એવા ઘરમાં જ કોઈ ભય રહે છે નહીં. અભાવ માતા પાર્વતીએ કહ્યું, અને જ્યારે પરિવાર એક સાથે પૂજા કરે છે ત્યાં માત્ર ધન જ નહીં, એકતા અને પ્રેમનો આશીર્વાદ પણ મળે છે. કારણ કે ભક્તિ માત્ર દેવતાઓ માટે જ નથી, એક બીજાને પ્રત્યે સન્માનનું પણ પ્રતીક છે. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, આ પરિવારમાં વર્ષો સુધી શાંતિ, પ્રેમ અને તાલમેલ જળવાઈ રહ્યો હતો. બધા પરમપ્રસાદ, સહયોગ, ઊંડો વિશ્વાસ અને સ્નેહ હતો. દરેક કાર્ય હળીમળીને કરવામાં આવતું હતું અને કોઈએ પણ પોતાનાથી અલગ સમજવામાં આવતા ન હતા. આખો પરિવાર જાણે એક આત્મા અને એક શરીર હતું. નારદજીએ પ્રસન્ન થઈને કહ્યું, માતા, આ તો આદર્શ પરિવાર લાગે છે. જ્યાં પ્રેમ અને એકતા હોય ત્યાં આપ સ્વયં નિવાસ કરો છો. માતા લક્ષ્મીએ સ્મિત કરતાં કહ્યું, સાચું કહ્યું નારદ, પરંતુ સમય સાથે પરિવર્તન સ્વાભાવિક છે. થોડા વર્ષો પછી તે પરિવારના 2 નાના પુત્રોના પણ લગ્ન થઈ ગયા. ઘરમાં 2 નવી વહુઓ આવી જે શિક્ષિત હતી, સભ્ય હતી, પણ વિચારશ્રેણીએ થોડી આધુનિક હતી. તેઓ સમય સાથે ચાલનારી, આત્મનિર્ભર અને નવા વિચારો ધરાવતી હતી. માતા પાર્વતીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, તો શું તેમના આવવાથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું? માતા લક્ષ્મીએ કહ્યું, હા પાર્વતી, પણ પરિવર્તન ધીમે ધીમે આવવા લાગ્યું. નવી વહુઓ પોતાના સંસ્કારોથી વિમુખ ન થતી, પણ તેમને જૂની રીત રિવાજો થોડા રૂઢિચુસ્ત જેવા લાગતા માંડ્યા હતા. તેઓ પૂજાપાઠમાં ઓછો સમય આપવા લાગી અને ઘરની મોટી વહુઓ નિયમો સાથે અસમત રહેવા લાગી. નારદજીએ પૂછ્યું, માતા, શું ઘરમાં કલેશ ઉત્પન્ન થઈ ગયો? માતા લક્ષ્મીએ ગંભીર સ્વરે કહ્યું, કલેશ નહીં, પણ મતભેદ અવશ્ય. મોટી વહુનો કહેતી, અમારા ઘરમાં આ જ પરંપરા છે, અને નવી વહુઓ કહેતી, હવે જમાનો બદલાઈ ગયો છે. ધીમે ધીમે ઘરમાં પહેલી જૂની એકતા કમજોર થવા લાગી. જ્યાં આરતી કે સ્વરમાં થતી હતી, હવે કોઈ પૂજામાં વ્યસ્ત રહેતું અને કોઈ મોબાઈલમાં. માતા પાર્વતીએ કહ્યું, આ તો જીવનની સૌથી મોટી પરીક્ષા છે. બેન લક્ષ્મી, જ્યારે પેઢીઓ વચ્ચે વિચારોનું અંતર આવે છે ત્યારે ઘરના સંસ્કાર અને બંનેને જોડનાર સેતુ બને છે. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી, નવી વહુઓ ખરાબ નહોતી, બસ પોતાની રીતે સાચી હતી. પણ સમસ્યા ત્યારે આવી જ્યારે હું સાચી અને તું ખોટીનો ભાવ આવવા લાગ્યો. જ્યારે એમનો ભાવ સમાપ્ત થાય છે ત્યારથી જ ઘરની શાંતિ ડગમગવા કરવા લાગે છે. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, જ્યારે તે સંપન્ન પરિવારમાંથી 2 નવી વહુઓ આવી તો તેમની સાથે કેટલીક નવી આદતો અને આધુનિક વ્યવહાર પણ ઘરમાં આવ્યા. શરૂઆતમાં મેં વિચાર્યું કે સમયનું પરિવર્તન છે, પણ ધીમે ધીમે મેં જોયું કે તેમના કેટલાક કર્મો એવા છે જે મને કદાપી પસંદ નથી, અને એ જ આદતો મનુષ્યને ધીમે ધીમે ગરીબી તરફ લઈ જાય છે. નારદજીએ આશ્ચર્યથી પૂછ્યું, હે માતા, શું તે બહુ જ તમારો અનાદર કરતી હતી? માતા લક્ષ્મીએ કહ્યું, ના નારદ, તેઓ અપમાન નહોતી કરતી, પરંતુ અજાણતા એવા કર્મ કરવા લાગી જે મારા સિદ્ધાંતોથી વિરુદ્ધ હતા. જેમ કે તેઓ સવારે મોડે સુધી સૂતી, ઘરના મંદિરની સાફ સફાઈ ન કરવી અને ઘણીવાર તુલસીને જળ અર્પણ કરવાનું ભૂલી જતી. માતા પાર્વતીએ કહ્યું, આ તો આજના સમયમાં ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. લક્ષ્મી, લોકો વિચારે છે કે જે પૂજાપાઠ તો વડીલોનું કામ છે, આ જ ભૂલ છે.
પાર્વતી ભક્તિ માત્ર ઉંમરનું નહીં પણ મનના સંસ્કારોનું કાર્ય છે. જે ઘરમાં સવારના પહેલા પ્રકાશમાં આરતી નથી કરતું, ત્યાં ધીમે ધીમે મારો પ્રકાશ મંદ થવા લાગે છે. કારણ કે જ્યાં સ્નાન પહેલાં મોબાઈલ અને ઈશ્વર પહેલાં દેખાવો આવી જાય છે, ત્યાં લક્ષ્મીનો સ્થાયી વાસ રહેતો નથી. નારદજીએ પૂછ્યું, હે દેવી, શું માત્ર પૂજા પાઠમાં જ લાપરવાહી ગરીબીનું કારણ છે? માતા લક્ષ્મીએ કહ્યું, ના નારદ, માત્ર આ જ નહીં, કેટલીક આદતો તો એવી છે જે ધીમે ધીમે સમુદ્ર ઘરોને પણ દરિદ્ર બનાવી દે છે. જેમ કે જે વ્યક્તિ ભોજનનો બગાડ કરે છે, જે પાણી જરૂરિયાત વગર વહેવાડે છે, કપડાં, વસ્ત્રો કે ધનનો દેખાવો કરે છે, જે ક્યારેય દાન નથી કરતો અને તે જે પોતાના માતા પિતા કે વડીલોના ચરણ નથી સ્પર્શ કરતો, તેના ઘરથી મારો આશીર્વાદ ધીમે ધીમે ઓછો થઈ જાય છે. માતા પાર્વતીએ સહમતિથી કહ્યું, ધનનો દુરુપયોગ અને અફવાઈ જે ગરીબોનું પહેલું પગથિયું છે, અને જ્યારે સન્માન ઘટે છે ત્યારે સમુદ્રી સ્વયં એમાં ચાલી જાય છે. માતા લક્ષ્મીએ આગળ કહ્યું, નવી વહુઓ ફેશન પર વધુ ધ્યાન આપતી હતી, ભોજન કરતાં દેખાવડા પર વધુ સમય આપવા લાગી. તેઓ કહેતી કે આજની દુનિયામાં આધુનિકતા જરૂરી છે, પણ ભૂલી ગઈ કે આધુનિકતા ત્યારે જ સુંદર છે જ્યારે તે સંસ્કાર સાથે જોડાયેલી રહે હોય. સંસ્કાર વિના આધુનિકતા અહંકાર બની જાય છે. નારદજીએ ગંભીર સ્વરે કહ્યું, હે દેવી, તો શું આપ તે પરિવારમાંથી ચાલ્યા ગયા? માતા લક્ષ્મીએ કહ્યું, ના નારદ, હું તરત નથી જતી. પહેલાં હું સંકેત આપું છું. ઘરમાં બિનજરૂરી ખર્ચ વધી જાય છે, બીમારીઓ આવવા લાગે છે, શાંતિ ચાલી જાય છે અને પછી ધીમે ધીમે સમુદ્રી પણ ઓછી થવા લાગે છે. આ મારો મૌન સંકેત હોય છે કે પોતાની આદતો સુધારો. માતા પાર્વતી કહ્યું, લોકો સમજી નથી શકતા કે દેવી લક્ષ્મી ક્રોધિત થઈને નહીં, પરંતુ શીખવા માટે દૂર જાય છે. મારી અનુપસ્થિતિમાં સ્વયં એક શિક્ષા છે. માતા લક્ષ્મીએ સ્મિત સાથે કહ્યું, હા પાર્વતી, હું કોઈનાથી દ્વેષ નથી રાખતી. હું બસ ત્યાં જ સ્થાનીય રૂપે રહું છું, જ્યાં શ્રદ્ધા, સફાઈ અને સેવા આ 3 દીપક પ્રતિદિન બળતા હોય. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, ધીમે ધીમે નવી વહુઓના આચરણમાં પરિવર્તન આવવા લાગ્યું. તેઓ આધુનિકતાના નામ પર સ્વયં મર્યાદા અને શુદ્ધતાથી દૂર થવા લાગી. ધાર્મિક આચરણ માત્ર દેખાડા પૂરતું જ રહી ગયું હતું. તેઓનું પૂજાપાઠ તો કરતી હતી, પરંતુ મન ઈશ્વરમાં નહીં, બહારના દેખાડામાં રહેતું હતું. ઘણીવાર તેઓ શુદ્ધ સ્નાન કર્યા વિના જ પૂજા ઘરમાં ચાલી જતી અને દિવસ દરમિયાન કામ ક્રીડા કરી લેતી અને સ્નાન કર્યા વિના પૂજાપાઠ કરી દેતી. તુલસીને શુદ્ધિ વિના સ્પર્શ કરી લેતી અને જલ્દી આરતી કરી દેતી. બસ ઔપચારિકતા રૂપમાં માતા પાર્વતીએ ગંભીર સ્વરે કહ્યું, આજના યુગની સૌથી મોટી ભૂલ છે. લક્ષ્મી લોકો સમજે છે કે પૂજા માત્ર શબ્દ અને દીવાઓથી થાય છે, પરંતુ તેનો વાસ્તવિક અર્થ આત્માની શુદ્ધિ છે. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી, હું તે પૂજાથી પ્રસન્ન નથી થતી જ્યાં માત્ર શરીર ઉપસ્થિત હોય અને મન અનુપસ્થિત. ભક્તિ ત્યારે સાત્વિક થાય છે જ્યારે તે સાચા ભાવથી કરવામાં આવે છે. જે વ્યક્તિ દેખાડા માટે આરતી કરે છે અને પછી જે ક્ષણે અસત્ય કે અહંકારથી ડૂબી જાય છે, તેની આરાધના માત્ર શબ્દ બનીને જ રહી જાય છે. નારદજીએ પૂછ્યું, હે માતા, તો શું ભક્તિ માત્ર વિવિધિથી જ નહીં પણ ભાવથી થાય છે? માતા લક્ષ્મીએ કહ્યું, હા નારદ, આજ મારો નિયમ છે. ભક્તિમાં જો સ્વયં શુદ્ધતા અને શ્રદ્ધા ન હોય તો તે પૂજા માત્ર આડંબર છે. જે વ્યક્તિ બહારથી સમજે છે પણ અંદરથી અસંતુલિત રહે છે અને મને ક્યારેય પામી શકતો નથી, કારણ કે હું માત્ર તે હૃદયમાં વસું છું જે સાચા, શાંત અને પવિત્ર હોય. માતા પાર્વતીએ કહ્યું, લક્ષ્મી, તું સાચું કહી રહી છે. ભક્તિના નામે દેખાવો કરનાર લોકો ભૂલી જાય છે કે ઈશ્વર બહારનો દીવો નથી જોતા, તેઓ અંતરનો દીવો જુએ છે. માતા લક્ષ્મીએ આગળ કહ્યું, નવી વહુઓ આજ ભૂલ કરી રહી હતી. તેઓ પોતાના બાહ્યરૂપ, વસ્ત્ર અને પ્રદર્શનનું વ્યસ્ત રહેતી. તેમના કાર્યમાં સ્વયંની કમી અને આડંબરની અધિકતા હતી. ધીમે ધીમે ઘરમાંથી આંતરિક પવિત્રતા સમાપ્ત થવા લાગી અને તેની સાથે જ મારો આશીર્વાદ પણ મંદ થઈ ગયો. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, જ્યારે તે પરિવાર પૂર્ણ એકતામાં, પ્રેમ અને ભક્તિમાં બંધાયેલો હતો ત્યારે મારો વાસ છાઈ હતો. પણ ધીમે ધીમે નવી વહુઓના મનમાં એમની જગ્યાએ હું આવવા લાગ્યો. હવે ઘરમાં સહયોગ, યોગની જગ્યાએ તુલના થવા લાગી અને સેવાની જગ્યાએ સ્વયંની પ્રશંસા કરવા લાગી. નારદજી આશ્ચર્યથી પૂછ્યું, હે માતા, તો શું માત્ર હુંની
ભાવના જે તમારા જવાનું કારણ બની શકે છે. માતાએ લક્ષ્મીએ કહ્યું, હા નારદ, હું જ અહંકારનું બીજ છે અને અહંકાર જ દરિદ્રનું મૂળ છે. જ્યારે મનુષ્ય આરામથી હું તરફ વળે છે તો તે મારાથી દૂર થવા લાગે છે, કારણ કે હું સામૂહિકતા, સહયોગ અને સદભાવનાની દેવી છું. જ્યાં મળીને કાર્ય થાય છે તે હું ત્યાં જ રહું છું. જ્યાં સ્વાર્થ અને અભિમાન વધે છે ત્યાં મારું રોકાણું અશક્ય છે. માતા પાર્વતીએ ગંભીર સ્વરે કહ્યું, અહંકાર એ અદ્રશ્ય જ્વાળા છે જે ઘરની શાંતિની અંદરથી બાળે છે. ક્યારેય વ્યક્તિએ પણ નથી સમજી શકતો તે ભૂલો કરી રહ્યો છે, પણ તેની વાણી અને વ્યવહારથી બધું બદલાઈ જાય છે. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી. નવી વહુઓ અજાણતા જેવી અનેક ભૂલો કરવા લાગી. હવે તેમના મનમાં એકબીજાના પ્રત્યે હરીફાઈ આવી ગઈ હતી. તેઓ કહેતી કે મેં આ કર્યું, મારા વગર ઘર નથી ચાલતું. ધીમે ધીમે ઘરની શાંતિ અને નિમ્રતા નષ્ટ થવા લાગી. માતા પિતા જે પહેલાં આશીર્વાદ આપતા હતા, મુસ્કરાતા હતા, હવે મૌન અને દુઃખી રહેવા લાગ્યા. નારદજીએ ગંભીર સ્વરે પૂછ્યું, માતા, આપે કહ્યું કે તેઓ તમારી પવિત્ર વસ્તુઓનું પણ અપમાન કરવા લાગી. શું આપ બતાવી શકો છો કઈ વસ્તુઓ? માતા લક્ષ્મીએ શાંત સ્વરે કહ્યું, હા નારદજી, મારી ઓળખ કેટલીક પવિત્ર વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે, જેમ કે સાવરણી, દીવો, અન્ન, તુલસી, જળ અને સ્વચ્છતા. આ બધું મારા પ્રતીક છે. પણ તેઓ અજાણતા જ આ વસ્તુઓનું અપમાન કરવા લાગી. સાવરણીને અનાદરપૂર્વક ફેંકી દેતી, દીવાને પ્રગટાવીને અધ વચ્ચે ઓલવી દેતી, ભોજનનો અપવાસ કરવા લાગી અને ક્યારેક તુલસી પાસે ધૂળ માટી રહેવા દેતી. આ બધું જોઈ મારું હૃદય દુઃખી થયું, કારણ કે આ બધું મારા સ્વરૂપોનું જ અનાદર હતો. માતા પાર્વતીએ સાફ-ફૂંકતી કહ્યું, લોકો સમજે છે કે આ માત્ર વસ્તુઓ છે, પરંતુ આમાં જ દૈત્ય વસે છે જે આમને સન્માન આપે છે. તે દેવી સન્માન આપે છે. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી. મારો વાસ સાફ સુથરા ઘર, શ્રદ્ધા અને ભર્યા અને સ્નેહપૂર્વક વાતાવરણમાં હોય છે. પણ જ્યારે આ બધા ગુણો ખોવા લાગે છે તો હું પણ ધીમે ધીમે તે ઘરમાંથી પોતાના પગ પાછા ખેંચી લઉં છું. માતા લક્ષ્મીએ કહ્યું કે હે નારદ, સમય વીતતો ગયો અને તે પરિવારમાં ધીમે ધીમે કલેશ વધવા લાગ્યો. જ્યાં પહેલાં ભક્તિથી ધ્વનિ ગુંજતી હતી, હવે ત્યાં વાણીમાં કટુકા આવવા લાગી. હવે ભોજનમાં પહેલાં પ્રાર્થના નહીં, પણ હવે દલીલો સંભળાતી હતી. અને જ્યારે મારો તે પવિત્ર સમય આવતો જે સમયે હું કોઈ ઘરમાં પ્રવેશ કરું છું, તે ક્ષણે પણ ત્યાં આરતીની જગ્યાએ અશબ્દો ગુંજવા લાગ્યા હતા. નારદજીએ દુઃખી થઈને પૂછ્યું, હે માતા, શું આટલું પરિવર્તન સંભવ્યું છે તે ઘરમાં જ્યાં ક્યારેય આરતી અને પ્રેમનું સામ્રાજ્ય હતું? માતા લક્ષ્મીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા નારદ, આ જ સંસારની વિડંબના છે. જ્યારે મનમાં શાંતિ નથી રહેતી તો હું ત્યાં ભલે દ્વાર સુધી પણ આવી જાઉં, પરંતુ પ્રવેશ નથી કરી શકતી, કારણ કે મારા આગમનો માર્ગ ભક્તિ, વિનમ્રતા અને પરમપ્રસન્ન સ્નેહની ભૂલ ખુલે છે. અને જ્યારે ઘરમાં વાણી ઝેરી થઈ જાય છે તો તે માર્ગ સ્વયં બંધ થઈ જાય છે. માતા લક્ષ્મીએ ગંભીર સ્વરે કહ્યું, પાર્વતીએ ગંભીર સ્વરે કહ્યું, લક્ષ્મી, આજના યુગમાં આ જ સૌથી મોટી સમસ્યા છે. જે લોકો કહે છે કે અમે પૂજા કરીએ છીએ, પરંતુ તે જ સમયે તેમના મનમાં એકબીજા માટે કડવા ભાવ આવે છે. એવી જ પૂજા માત્ર અવાજ છે, જે ભક્તિ નહીં. માત્ર લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી. હવે તે પરિવારના ઘરના દીવો તો બળતો હતો, પણ તેની જ્યોત કાપતી હતી, કારણ કે તેની આસપાસનું વાતાવરણ અપવિત્ર થઈ ચૂક્યું હતું. હું રોજ તે ઘરના આંગણા સુધી પહોંચતી, પણ જેવા અંદરની ઝઘડાના અવાજ આવતા મારા પગ ત્યાં જ રોકાઈ જતા. મને લાગતું જાણે દરવાજાની સામે કોઈ અદ્રશ્ય દિવાલ ઊભી થઈ ગઈ હોય. નારદજીએ નમ્રતાથી પૂછ્યું, હે માતા, શું તે દિવાલ મનુષ્ય સ્વયં ઊભી કરે છે? માતા લક્ષ્મીએ કહ્યું, હા નારદ, તે દિવાલ ઈટ પથ્થરથી નહીં, પણ વાણી, અહંકાર અને અસમ્માનથી હોય છે. દરેક અપશબ્દ, દરેક કડવી વાત, દરેક આરોપ તે એક પથ્થર બનીને તે દિવાલ ઊંચી કરતા જાય છે. અને હવે જ્યારે તે દિવાલ પૂર્ણ થઈ જાય છે ત્યારે હું માત્ર બહાર ઊભી રહી જોઉં છું. માતા પાર્વતીએ દુઃખ ભર્યા સ્વરમાં કહ્યું, સાચું છે. જ્યાં ઘરના સભ્યો એકબીજા માટે શુભ વચન ના બોલે ત્યાં દેવતાઓ પણ રોકાતા નથી, કારણ કે દૈત્યો માત્ર ભક્તિથી નહીં, પણ મધુરતા અને કરુણાથી પણ પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મીએ કહ્યું, ત્યાં પહેલાં આરતીના સમયે ભક્તિ ગીતો ગુંજતા હતા, પણ હવે તે જ સમયે તકરાર થતી. જ્યાં તુલસીને જળ ચડાવવામાં આવતું હતું, હવે ત્યાં મૌન
અને ઉપેક્ષા હતી. આ જોઈને મારું હૃદય શ્વેત ઘણું થયું, કારણ કે હું જે ક્ષણે પ્રવેશ કરવા ઈચ્છતી હતી તે જ ક્ષણે ઘરનું વાતાવરણ મારી વિરુદ્ધ થઈ જતું હતું. આ સ્થિતિ કોઈ શાપ જેવી નહીં, પરંતુ સ્વયં તેમના આચરણનું પરિણામ હતું. માતા લક્ષ્મીએ નિરાશ નાખીને પોતાની વાત આગળ વધારી અને કહ્યું, હે નારદ, અંતે જે અનિવાર્ય હતું તે જ થયું. જ્યારે મારા સંકેતોની પણ તેમના પર કોઈ અસર ન થઈ ત્યારે મારે તે ઘરનો ત્યાગ કરવો પડ્યો. અને નિયમ છે કે નારદ છે કે જે સ્થાનેથી લક્ષ્મી વિદાય લે છે તે મારી મોટી બહેન અલક્ષ્મી, દરિદ્રા અને કલેશ પોતાનું સ્થાન જમાવી દે છે. નારદજીએ પૂછ્યું, તો શું તે સંપન્ન પરિવારનું પતન થઈ ગયું? માતા લક્ષ્મીએ કહ્યું, હા, થોડા જ સમયમાં તે ભવ્ય ઘરની રોનક ઉડી ગઈ. વેપારમાં અચાનક નુકસાન થવા લાગ્યું, ઘરમાં બીમારીઓ કે કાયમી ધામા નાખ્યા અને દેવું વધતું ગયું. જે પરિવાર ક્યારેય બીજાને દાન આપતો હતો તે આજે બીજાની મદદ માટે આશરો શોધવા લાગ્યો. ધન તો ગયું, પણ સૌથી મોટું નુકસાન એ થયું કે પરિવાર વિખેરાઈ ગયો. સુખ, શાંતિ અને સમૃદ્ધિ બધું જ તેમના અહંકાર અને કુસુમ સંસ્કારથી આગમાં હોમાઈ ગયું. માતા પાર્વતીએ ઉપદેશ આપતા કહ્યું, આ કથા સાર જે સંપત્તિ સાચવવા માટે માત્ર તિજોરીમાં મજબૂતી નહીં પણ સંસ્કારની મજબૂતી જોઈએ. જે ઘરમાં વડીલોનું સન્માન, અન્નનો આદર અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે તે ઘરમાં ગરીબીની આંધીમાં પણ અડીખમ રહે છે. માતા લક્ષ્મીએ અંતિમ શબ્દમાં કહ્યું, હે નારદ, આ સંદેશ સંસાર સુધી પહોંચાડજો. હું કોઈનાથી રીસાતી નથી. હું તો માત્ર ત્યાં જ સ્થિર થઈ શકું છું જ્યાં પવિત્રતા અને પ્રેમ હોય છે. જે મનુષ્ય સાવરણી, નારી અને અન્નનું અપમાન કરે છે તે ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ દરિદ્ર જ રહે છે. સાચી શ્રીમંતાઈ બેંકના ખાતામાં નહીં પણ ઘરના વાતાવરણમાં હોય છે. નારદજીએ બંને દેવીઓને સાક્ષાત ધનવાન પ્રણામ કર્યા અને ગદગદી કંઠે કહ્યું, ધન્ય છે માતા, આજે આપણે મારી અને સંસારની આંખો ઉઘાડી દીધી. ગરીબી અને અમીરીનું સાચું કારણ મનુષ્યના પોતાના આચરણમાં જ છુપાયેલું છે. હું આ જ્ઞાન જન જન સુધી પહોંચાડીશ. આમ કહી નારદજી નારાયણનો જાપ કરતાં કરતાં ત્યાંથી વિદાય થયા અને કૈલાસ પરથી ફરીથી એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ. તો મિત્રો, તમને આ કથા સાંભળીને કંઈક જાણવા મળ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતા લક્ષ્મી.